સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 4.5 વર્ષની બાળકી સાથે કલરકામ કરતા યુવકે બિસ્કિટની લાશ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો। આરોપીએ બાળકીના પિતા મારવાના હતા, પરંતુ બાળકીના કાકાએ પોલીસ ફરિયાદ કરવાનું કહીને ગુનો નોંધાવ્યો છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર સોસાયટીમાં એક નાની 5 વર્ષની બાળકી ઉપર બળાત્કારનો ગુનો બનેલ છે। જે ગુનાની હકીકતમાં આ વિસ્તારની જે બાળકી છે 5 વર્ષની એ રમતી હતી ફળિયામાં, ત્યારે તેની સામેના ઘરમાં કલરકામની મજૂરી કરતો એક મજૂર આરોપી ગોલુ રામમિલન શ્રીકુમાર યાદવ જે 22 વર્ષની ઉંમરનો છે એ ત્યાં એને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી અને ઘરમાં લઈ ગયેલ અને ઘરમાં લઈ જઈને બાથરૂમમાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરેલ અને એણે એના સાથે ગંદુ કામ કરેલ। જે પછી બાળકી રડતી બહાર આવી ગયેલ અને ઘરે આવીને પોતાની માતાને આ વાત કરેલ હતી। ત્યાર પછી એની માતાએ પેલા આરોપી રામુને થોડો ધમકી આપેલ અને એને ઠપકો પણ આપેલ હતો। ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ડિંડોલીની એક શ્રમિક પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની ઉપરાંત 2 દીકરીઓ અને માતા છે। મોટી દીકરી 4.5 વર્ષની છે। દીકરી સાથે જે સોસાયટીમાં રહે છે ત્યાં એક મકાનમાં કલરકામ ચાલે છે। બુધવારે સવારે ભોગ બનનાર બાળકી પર ઘર પાસે રમતી હતી, ત્યારે કલરકામ કરનારે બાળકીને બિસ્કિટ ખવડાવવાની લાંચ આપીને તેને મકાનના બાથરૂમમાં લઈ ગયો હતો। ત્યારબાદ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો। સમગ્ર હકીકત ત્યારે બહાર આવી જ્યારે બાળકીને દુખાવો થયો અને તે રડવા લાગી। તેની આરોપીને તેને છૂટી મૂકી દીધી હતી। બાળકીએ તેને ઘરે આવીને દાદીને આ વાત કરી। ત્યારબાદ રાતે તેના પિતા કામ પરથી પરત આવ્યા ત્યારે બાળકીએ આ સમગ્ર ઘટના તેના પિતાને કહ્યું હતું। પિતાને કહ્યું કે કલરકામ કરનાર ગંદા અંકલે બિસ્કિટ આપવાનું કહીને બાથરૂમમાં લઈ જઈને તેની સાથે ગંદુ કર્યું છે। ગુરુવારે સવારે કલરકામ કરનાર આરોપી આવતા ગોલુ રામમિલન શ્રીકુમાર યાદવ તેને જોઈને રાકેશ ઉશ્કેરાયો હતો। રાકેશ તેને મારવા માટે નીકળ્યો હતો, પરંતુ રાકેશના ભાઈએ તેને રોકીને ફરિયાદ કરવાનું કહેતા રાકેશે ગોલુ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોસ્કો દુષ્કર્મ અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી છે। પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ગોલુની ધરપકડ કરી અને કોર્ટમાં મોકલી તેને રિમાન્ડ મેળવી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મૂકી તેને કડકમાં કડક સજા થઈ સમાજમાં આવા નરાધમને એક દાખલો બેસાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલાય નહીં અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો। અને હા, સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઈક કરજો। ધન્યવાદ।